રાંજણા રોડ ઉપર છે. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા એક વિડીયામાં. તો વાગી ગયા છે 7:30 અને જો આજે હે ને ટાઈમ ફેર્યો છે ભાઈ દક્ષનો સ્કૂલનો, એને 7:15 મૂકવા જવાનો. તો ચાલો આપણે મૂકતા હોય ને આપણે થઈ ગયા ના ધોઈને તૈયાર ને આજે છે ટૂર. અને જો રૂટિંગ ચાલુ છે મેડમનું પાણી ભરવાનું. અમારે ડેઈલી મોટરથી પાણી ભરવાનું હોય. અને રુદ્ર ગયો છે સ્કૂલે. તો ચાલો આપણે દક્ષભાઈને મૂકતા આવીએ, પછી આવીને આપણે જવાનું છે નાસ્તા પાણી કરી. ચાલો, કાલે પણ એટલી સેવ બનાવી હતી, ચકેડા ચકેડા ચકેડા, એટલી વેફર 2 નાટું, આટલી સેવ. તો ચાલો દક્ષને મૂકતા આવીએ છે. આપણું દક્ષને મૂકીને ચાલો હવે જાય ઘરે. તો મિત્રો આજે આપણી ટૂર છે ને આપણે નીકળી ગયા છે. અને વસ્તુ એવી છે કે આજે હનુમાન જયંતિ બી છે. તો મારા વ્યુઅર્સને અને મારા યુટ્યુબ ફેમિલીને હનુમાન જયંતિની હાર્દિક શુભકામના. અને આપણે એવું હશે તો આપણે છે ને સાંજે શોભાયાત્રા જોવા જશું અને સાંજે તમને બતાવું. અને જો આપણે વહેલા આવી જશું તો આપણે જુનાગઢ સિરીઝનો 5મો વિડીયો બી મૂકવાનો થશે. તો ચાલો મળીએ હવે ટૂર પૂરી કરી. એટલે મિત્રો આપણું કામ પતી ગયું છે ને આપણું પૂરું કામ થઈ ગયું ને આપણે 10:45 જેવું થયું છે. એટલે આપણે થોડી ઘણી રોકાવાનું થશે અને રુદ્રને તેડીને જવાનું થશે. અને આજે બપોરા બી નથી એટલે ભૂખ બી લાગી છે. તો ચાલો હવે ઘરે જઈને મળીએ. તો મિત્રો વાગી ગયા છે 7:30 ને આપણે આવ્યા હતા મોડા. અને આવીને આપણે થોડું ઘણું કર્યું. અને આજે છે હનુમાન જયંતિ છે તો આપણે જઈએ ગામમાં. હનુમાન જયંતિનો કેવો માહોલ છે ને કેવો ઉત્સવ છે ચાલો તમને બતાવીએ. જૂનાગઢની હનુમાન જયંતિ અત્યારે તો મોડું થઈ ગયું, તો જઈએ તો ખરી, કંઈક તો હશે જ ને. તો ચાલો તમને બતાવીએ જે પણ હશે જે કંઈ હશે. ચાલો ગયા હું અને દક્ષ. હનુમાન જયંતિનો કેવો માહોલ છે ને કેવો ઉત્સાહ છે તો ચાલો હવે તમને બતાવીએ. શરૂઆતમાં જ મિત્રો આપણા ઘરની આગળ એક હનુમાન ભગવાનનું મંદિર આવ્યું છે તો તમને બતાવું. જો અત્યારે જો આવું રોશની છે અને બટુક ભજન હતું થઈ ગયું છે. ચાલો હવે આગળ જાય. એમજી રોડ ઉપર છે હનુમાન ભગવાનનું મંદિર. આવી રીતના મોટું ભોજન છે. તો આ એક એમજી રોડ ઉપર આવેલું છે હનુમાન બાપુનું મંદિર. જો અહીંયા બી શણગારવામાં આવેલું છે. શણગારવામાં આવ્યું. ચાલો અદભુતનું વિતરણ ચાલુ છે. દરેક હનુમાન બાપાના મંદિરના દર્શન કરશું આપણે. એમજી રોડ ઉપર તો 2 દર્શન કરી લીધા. ત્યાં 2 હનુમાન બાપા. અને હનુમાન જયંતિ ઉપર છે ને હનુમાન બાપાની શોભાયાત્રા ન હોય પણ એનો ઉત્સવ હોય એટલે હરેક મંદિરે બટુક ભોજન કરાવે છે અને પ્રસાદી હોય અને ઠંડા પીણાનું વિતરણ હોય. એટલા માટે છે ને હનુમાન બાપાની જન્મ જયંતિ ઉપર છે ને હનુમાન જયંતિ ઉપર જે શોભાયાત્રા નીકળે ને એવી રીતના ન હોય.
હનુમાન બાપાના જન્મદિવસ ઉપર હરેક મંદિરે શણગારવામાં આવે અને અહીંયા બટુક ભોજન લેવામાં આવે. તો ચાલો હવે આપણે જાય ઝાંઝાડા રોડ ઉપર, MG રોડ ઉપર જતા આવ્યા, ત્યાં 2 મંદિર હતા ને એના દર્શન કરાવ્યા. તો ચાલો હવે આપણે જઈએ ઝાંઝાડા રોડ ઉપર. તો જો આ ઝાંઝાડા રોડ ઉપર છે. ભવ્ય બાઇક રેલીનું સનાતન હિન્દુ સમિતિ, સનાતન હિન્દુ એકતા શિવાજી મહારાજ કી
આ ઝાંઝડા ગામમાં આવેલું છે પંચમુખી હનુમાન. તો ચાલો હવે જઈએ ઘરે. મિત્રો આ બાલા હનુમાન છે ઝાંઝડા રોડ ઉપર. બાલા હનુમાન આવેલું છે. દાદા બાલા હનુમાન. ઘર પાસે આવેલા છે બાલા હનુમાન. તો ચાલો દર્શન કરી લે. આ બાલા હનુમાન આપણા ઘર પાસે જ આવેલા છે. તો આવું મસ્ત મજાનું શણગાવેલું છે મંદિર છે ને. તો ચાલો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ને 8:30 વાગી ગયા. આજે હનુમાન જયંતિ હતા તો તમને હું મારા વિડીયોના માધ્યમથી બધા હનુમાન મંદિર લીધા છે. જેટલા આવતા થાય એટલા અને બધાના દર્શન કરાવવું. તો ચાલો આજનો વ્લોગ અહીં જોઈન કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.